ઓ સામાન આવી ગયો છે. વાહ અરે વાહ. હવે કેસર આમ જોઈ લ્યો છે કે નહીં. આમ જો આ સેમભાઈ છે ને એની લાડકાઈઓ જોવો આમ આમ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે સવારમાં આમ તો સવાર ન કહેવાય, અત્યારે 9:45 થઈ ગઈ છે. આજે જાગવામાં થોડાક લેટ થઈ ગયા કારણ કે રાતે વ્લોગનું એડિટિંગ ને બધું ચાલુ હતું. અને અત્યારમાં આપણી કેસર માટેનો પાક જે હુખડી કયો કે જે કાંઈ તૈયાર થાય છે તો એ તમને બતાવું. પછી ઠરી જાય એટલે આપણે એને દેવાનું છે. તો જુઓ બનવાનું ચાલુ છે. થેન્ક ગોડ અને તમારી બધાની પ્રાર્થનાથી અવાજ આજે આપણો ખુલી ગયો છે 7-8 દિવસે. અને હજી થોડુંક 1-2 દિવસ ધ્યાન રાખવું છે. પછી ખૂબ ધડબડાટી કરવી છે, બુલેટની રાઈડું કરવી છે, ઘોડાની ધડબડાટી કરવી છે. અને અત્યારે આપણી માટે ફ્રૂટ તૈયાર થઈ ગયું છે બધું. અને થોડુંક જલ્દી મારે બોલવું પડશે કારણ કે હું જો વિડીયો ઉતારતો રહીશ અને સેમ આવી જશે તો એને ડ્રેગન ફ્રૂટ બહુ ભાવે છે. તો એ તરત હું કરવા મળશે કે ભાઈ મને જલ્દી ડ્રેગન ફ્રૂટ દઈ દો એમ. તો તમને ફ્રૂટ બતાવી દઉં. પછી હમણાં આપણે જે ભાવતું હોય સેમને પણ આપશું, જોઈ લ્યો. અને બસ આ બધું પોપૈયું સફરજન ને ડ્રેગન ને અને સેમ હામો તો બેઠો જ છે પણ હજી એને ખબર નથી કે આ બધું ફ્રૂટ આવી ગયું છે એમ. અહીં સેમ ડ્રેગન આવી ગયું. હાલો હાલ દીકુડા હાલ. તને કયું ભાવે? કઈ આઈટમ ભાવે? હાલ જલ્દી. એ સેમ માટેની જે કઈ આઈટમ હોય એના વ્હાઈટ કોની આપી દેજો એટલે એને આપી દઈ. સેમભાઈ છે ને એની લાડકાઈઓ જોવો આમ આમ હાથે નહીં ખાવાનું, એને એક બટકું લઈને હાથમાં દેવું પડે. અત્યારે પપૈયું ખાય. એ ડ્રેગન હા જો હમણાં હા એની ફેવરિટ આઈટમ ઓપન. સેમ ભાવે ડ્રેગન? જો હમણાં એનું મોઢું જો આમ જો. હા હાલો ડ્રેગન આવ્યો. આમ જો નાના છોકરાઓને જેમ એક બટકું ખવડાવી ને એમ અમારો લાડકો ખાય છે એક બટકું ડ્રેગનનું ને પપૈયાનું. જલસુડી જ કરે છે નકરી અહીંયા. અને આ બધું કેવું છે શોખની ઉપર આધાર છે. ઘણા એમ કે ભાઈ કૂતરા ને ઘોડા ને આ ને ઓલું ભાઈ બધાને અલગ અલગ શોખ હોય. એક જ પરિવાર હોય તો એની અંદર 7-8 મેમ્બર હોય તો કોઈકને કૂતરા ગમતા હોય, કોઈકને ઘોડા ગમતા હોય. તો એમ અમને આ ગમે છે. અને હું ઘણીવાર બ્લોગમાં પણ મેં કીધું છે કે મને કોઈ વ્યસન નથી ચા પાન માવો કોઈ વસ્તુનું. તો એની સામે મને આ મારો શોખ છે, બરોબર ને. જો આમ જો આ જે મજા આવે ને એ એક નિસ્વાર્થ એમ કે સમજો કે સેમ છે કે અમારી કેસર છે, એને અમારી પાસે શું સ્વાર્થ હોય પણ એને સરસ મજાનું બધું ખવડાવવાનું. જો કેસરને આપણે રોજ ઘી ગોળ ને હુખડીની ખવડાવીએ છીએ, સેમને ફ્રૂટ ડ્રાય ફ્રૂટ બધું ખવડાવીએ છીએ. તો બસ આ જ એક મોજ છે. અને આ મૂંગા જે પ્રાણીઓ હોય બધા એની જે દુવા મળે એ ક્યાંય વેચાતી લેવા જાવ તોય ન મળે. બસ આવી જ આપણી મોજ છે, કાંઈક ને કાંઈક અલગ અલગ. સેમ ડ્રેગન ફ્રૂટની મોજ લઈ જાઓ પણ સેમ જો છે ને ક્યુટ ફની જે કયો એ અમારો સેમ. હમણાં પૂરું થઈ જાય એટલે પાછું નવું માગશે. બોલો સેમ હવે કઈ આઈટમ? હાલો આપણી તાજણ ને કેસર ની એ બોલે છે. દરવાજાનો અવાજ આવે ને એટલે એને ખબર પડી જાય કે આપણી બાજુ આવે છે એટલે બોલવા મળે. હા સેમ હા તારી ચોટલી તો જો પણ આય ક્યુટોડી. ઓ સામાન આવી ગયો છે. વાહ અરે વાહ. હવે કેસર ને પહેરાવી દેવાનો થાય છે. કેવીક લાગે કેસર આપણે જોઈ. વાહ કેસર વાહ.
તારે કઈ પહેરવું છે અર્જુન? એની હાટુ પટ્ટો લઈ આવ્યા છે. ખમો એમ છે? એનો પટ્ટો ક્યાં? શોખીન છે બધે હવાર અમારા. હે કયો પટ્ટો? લાલ પટ્ટો બ્લેક કલર નો છે. બ્લેક કલર નો આયા છે તે. હા હા. પછી પછી એક આ આપણે ઘાસિયો લઈ આવ્યા. વાહ પછી એક આ દળી. વાહ વાહ બહુ સરસ. દળી તો આપણે કેટલી 4 થઈ ગઈ ને? હા 4 થઈ ગયું. બે ની બબે ઘાસિયા 2 3 બે ઘાસિયા. પછી હુંડિયા શું કહેવાય એને? હા હોડિયા. હોંડિયા 3 હા એક અંદર પડ્યો છે. હા જો અર્જુનનો મોરો. હાલો 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 હાલો. અમારે એક કેસરી દરબાર છે, એણે કોમેન્ટ્સ કરી હતી કે ભાઈ અર્જુન છે ને એને તમે કાંઈક કાળો દોરો કે એવું કાંઈક પહેરાવો. આપણે કાળો દોરો નહીં કાળો પટ્ટો જ લઈ. હા એટલે આરવ કે ભાઈ રણજીતભાઈ એવું કીધું તું કાળા દોરાનું, તો આપણે કાળો પટ્ટો પહેરાવી દઈ. બે કામ 100 નું 100. કેમ રણજીતભાઈ? જોઈને કોમેન્ટ્સ કરજો. જો તમારી કોમેન્ટ્સ અમે સાંભળી જો અને અર્જુનને કાળો પટ્ટો પહેરાવ્યો. તો તમે પણ અમને કંઈક ને કંઈક કોમેન્ટ્સ કરતા રહ્યો તો અમે એ કરીએ. જો રણજીતભાઈની કોમેન્ટ્સ હતી કાળો દોરો પહેરાવો, તો આપણે એને કાળો પટ્ટો પહેરાવી દીધો. તો તમે પણ કંઈક ને કંઈક કોમેન્ટ્સ કરતા રહ્યો, જેથી કરીને અમે એ બધું કરતા રહીએ. તમે કોમેન્ટ્સ કરો છો એ બદલ તમારો આભાર. પણ ઘણા આપણા સબસ્ક્રાઈબરો જય માતાજી, જય દાન મહારાજ કે એવી રીતે બધું કોમેન્ટ્સ કરતા હોય છે. પણ હું એવું કહું છું કે કાંઈક આપણને આ મદદરૂપ થાય એવી તમે કાંઈક કોમેન્ટ્સ કરો કે ભાઈ આજે કાળો પટ્ટો પહેરાવ્યો, એને હાલમાં આ શીખવાડો, ઓલું શીખવાડો. એવી રીતે કંઈક ને કંઈક નવું નવું સજેશન આપતા રહ્યો તો અમને વધારે મજા આવે ને અનુભવ થાય થોડોક. કોઈ માણસ આવ્યો હોય ત્યારે શીખીને નથી આવ્યો હતો, દરેકને શીખવાનું જ હોય છે. અને તમે કોઈ પણ મને સલાહ આપશો મને જરાય ખોટું નહીં લાગે. તમે તારે ચોક્કસ કોમેન્ટ્સ કરતા રહેજો. કાનમાં પૂછી લે. હા કાંઈ કરી ન કરાય. કઈ કરીએ. અરે બીઓ જા એય. સોળીને ચીકણો ન કરવાનો હોય. આઈ જલ્દી ફટકે ક્યાં? મેં તો કઈ જોયું જ નહીં. હે શું કર્યું? એટલે બીઓ. મેં તો કઈ જોયું નહીં. પાછું કર પાછું. એ યાર ભલા મણા. આલ્યો. જો આમ જો આ અહવારું બધે જો આમ જો આ રુદ્ર એક જ છે. હા 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 તાલી પાડો ભાઈ બધા. રુદ્ર માટે તાલી પાડવી પડે હો તમારે. હા વાહ રુદ્ર વાહ. જોયું કેટલી હોજી કહેવાય. કોઈ કોમેન્ટ્સમાં કહેતું હતું પરગંધીલી છે એમ પૂછતા હતા. જરાય નહીં હો ભાઈ. રુદ્ર નીચેથી 2 વાર નીકળી ગયો, કયો તો હજી 3જી વાર નીકળી જાય. જો હું નજીકથી વિડીયો લઈ લઉં, 3જી વાર નીકળી જા ભાઈ. કોઈ એમ કઈ ન જવું જોઈએ આપણને. લેતો ભાઈ હા જો એમાં કાંઈ ઉપાધિ જ નહીં એમ. ફોજ પણ તો કાઠિયાવાડી હોય ને હા હા હા. અને એના અહવારને થોડા કોઈ દી હેરાન થવા દે. આગળ લે બેટા લે આગળ હા બસ બેઠો આમ જોઈ લ્યો છે કે નહીં. આમ જો આ 4થી વાર વટનો ટુકડો.
સીધી પડી જા ડિસ્કો કરવાનું ચાલુ કરે ને પછી બંધ જ નથી કરતો. નહીં કુદે ઉતરી જાય વાળીને ઉપાડ વાળી બહુ ઉપર અત્યારે મળે ને પછી જ ઉપાડ